સાંજ પડે અને લેડીઝોનો એક જ પ્રશ્ન હોય કે જમવામાં શું બનાવવું. તો મને પણ એવું જ થતું હતું કે એવું કંઈક હલકું અને ફટાફટ બની જાય એવું બનાવું. તો મેં વઘારેલા ભાત બનાવવાનું નક્કી કર્યું અને એ પણ એક અલગ રીતે, જેમાં બટેકા પણ નાખું છું. તો આ રીતે બટેકાને વોશ કરી અને આ રીતે એને સ્ટીમ કરી લેવાના, મોટા મોટા ટુકડા કરી લેવાના અને ડાયરેક્ટ આખા બાફી અને કરીએ તો થોડોક ટેસ્ટ એનો અલગ થઈ જાય. એટલા માટે આ રીતે કરીએ ને તો સારું લાગે છે. તો બટેકા વરાળથી બફાય ત્યાં સુધી આપણે સાઈડમાં ભાત પણ ચડવા મૂકી દઈશું. તો જે વાસણમાં આપણે ભાત મૂકવાના હોય એ જ વાસણમાં 3 કપ જેવા મેં ભાત લીધા છે. 4 વ્યક્તિ માટે મેં 3 કપનું માપ લીધું છે. તમે જે ઘરમાં જે રીતે વ્યક્તિ હોય એ રીતે લેવાનું. તો મેં એક માપ જ રાખ્યું છે ભાત માટે ને એની માટે ઘરમાં, કેમ કે બધાને આપણે કેટલું ખાતા હોય આપણને અંદાજો હોય. ગેસ્ટ આવે ત્યારે એને માઇનસ પ્લસ કરવાનું. એટલે તમે પણ જે રીતે ખાતા હોય એ રીતે કરી અને પછી એને વોશ કરી અને નમક એડ કરી દેવાનું અને મૂકી દેવાના ભાતને ચડવા એક સાઈડ. અને એ બંને વસ્તુ ચડે ત્યાં સુધી આપણે સબ્જી કટિંગ કરી લઈશું. તો આ રીતે ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં અને લીલા મરચાં મેં સરસ ઝીણા ઝીણા કટ કરી દીધા છે. હવે આમાં તમારે વટાણા પણ એડ કરવા હોય તો કરી શકાય. સ્ટોર કરીને ઘણા રાખતા હોય છે, મેં પણ રાખ્યા છે, પણ મેં આમાં વટાણા નથી એડ કર્યા. કેમ કે રેગ્યુલર બી હું પુલાવ બનાવતી જ હોઉં છું એટલે એમાં પણ ઓલવેઝ નાખું જ છું. એટલે દર વખતે સેમ ટેસ્ટ ના આવે એની માટે થોડું આ વખતે ડિફરન્ટ કર્યું છે. અને બટેકા સાથે જે બનાવીએ છીએ બહુ સરસ લાગે છે. તો આ રીતે જો ચેક કરી લેવાના બટેકા આપણા બોઇલ થઈ ગયા છે કે નહીં. તો સરસ એવા બોઇલ થઈ ગયા છે. હવે એને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને બીજી તૈયારી પણ કરી લઈશું જોડે જોડે. અને જોડે જોડે એ બધી તૈયારી કરશું ત્યાં સુધીમાં આપણા ભાત પણ ચડી જશે. તો એ પણ જોડે જોડે આપણે ચેક કરતું રહેવાનું. હવે આપણે સાઈડમાં નાનો એવો સિમ્પલ મસાલો બનાવવાનો છે. તો એક બાઉલમાં 2 ચમચી કશ્મીરી મરચું મેં લીધું છે. તમે નોર્મલ જે ખાતા હોય એ પણ યુઝ કરી શકાય. અને મરચું જેટલું તીખું તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને થોડોક જ ગરમ મસાલો આપણે એડ કરીશું એમાં. અને નમક આમાં મેં નથી એડ કર્યું, નમક આપણે પછીથી એડ કરીશું. તો હવે એમાં પાણી એડ કરી અને એને આ રીતે ગાંઠા ના રહી જાય એ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું. અને આમાં આપણે પાણી એટલા માટે એડ કર્યું છે કે એને આપણે વઘારમાં એડ કરી શકીએ. ને વઘારમાં જો એડ કરીએ તો પાણી સાથે એડ કરીએ ને તો મસાલો મરચું છે બળી ના જાય એટલા માટે. હવે આપણે વઘાર મૂકી દઈશું એક બાઉલમાં. તો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ એડ કરી દેવાની અને લીમડાના પાન એડ કરવાના. અને ગેસની ફ્લેમ જો વધારે થઈ ગયું હોય તો ઓફ કરી દેવાની અથવા તો બહુ લો કરી દેવાની. અને જે મસાલાઓ આપણે રેડી કર્યો તો એ મસાલો આપણે એડ કરી દઈશું અને એને સરસ એવું મિક્સ કરી દઈશું. તરત જ તમે જોઈ શકશો કે આ રીતનું ઓઇલ ઉપર આવી જશે. પછી આપણે એમાં લીલા મરચાં અને કેપ્સિકમ પહેલાં એડ કરીશું અને એને પણ મિક્સ કરતા જઈશું. અને આપણે પ્યાજ અને ટમાટર પણ થોડી વાર થાય એટલે એને પણ આપણે એડ કરી દેવાના. કેમ કે આ બધી બટેકા આપણે ચડેલા જ છે એટલે બોઇલ થયેલા છે, એને ચડવાના નથી. આ વસ્તુ કાચી છે એટલે આપણે એને ચડવવાની છે. તો આ રીતે એ વસ્તુને એડ કરીને થોડીવાર માટે ફ્રાય કરી લેવાનું એટલે સરસ એવું ચડી જશે સબ્જી. અને પછી આપણે એમાં બટેકા એડ કરી દઈશું. તો બટેકાને પણ એડ કરી અને 1 મિનિટ મિક્સ કરી અને 1 મિનિટ સુધી આપણે રાખીશું, વધારે નહીં. કેમ કે ચડેલા જ છે એટલે એને આપણે વધારે રાખવાની જરૂર નથી. અને હવે આપણે એમાં નમક એડ કરી દઈશું. જો બટેકામાં તમે નમક એડ પહેલેથી કરી અને જેને સ્ટીમ કરો તો પછી એ રીતે એડ કરવાનું. તો નમક એડ કરી અને પછી થોડીવાર તમે જોઈ શકો છો કેવું સરસ ઓઇલ ઉપર આવે છે. અને લીલા ધાણા પણ મેં એડ કરી દીધા છે. બધું જ સરસ મિક્સ થઈ જાય પછી છેલ્લે આપણે પુલાવ એડ કરવાના છે. રાઈસ મેં બાસમતી રાઈસ યુઝ કર્યા છે. તમે જે પણ કરતા હોય, તમને જે પણ ભાવતા હોય કરી શકાય. અને પછી મસ્ત એવું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે કેવું સરસ લાગે છે, બિરયાની જેવું. અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગતું હતું. આમાં તમને મસાલા જે પણ પસંદ હોય વધારે ઓછા એડ કરી શકો છો. અને ખરેખર જો તમે આ રીતે બનાવશો તો તમને પણ એવું લાગશે કે કંઈક અલગ પુલાવ ખાધા. અને દર વખતે આપણે વઘારેલી ખીચડી અને ભાત તો ખાતા જ હોઈએ છીએ. જ્યારે એમ થાય કે આજે કંઈક હલકું અથવા ફટાફટ બનાવવું છે ત્યારે આપણે આ બધું બનાવતા જ હોઈએ છીએ. પણ દર વખતે અલગ અલગ જો રીતે થોડું ટ્વિસ્ટ સાથે બનાવીએ ને તો વધારે મજા આવે ખાવાની. કેમ કે એકના એક ટેસ્ટવાળું તો કોઈને પણ ગમતું જ નથી. તો આ રીતે પુલાવ તમે જરૂરથી ઘરે બનાવજો. ખરેખર બહુ સરસ બને છે. અને અમને પણ બહુ જ મજા આવી ગઈ. જોકે અમે તો બટેકા અને ભાત ને એવું બધું અમારું તો બધાનું ફેવરેટ જ છે. મારું કરતાં મારા હસબન્ડનું વધારે. એટલે અમે જનરલી બધી વસ્તુમાં બટેકા વધારે જ યુઝ કરીએ છીએ.
તો મિત્રો તમને મારી રેસીપી અને વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.